શું તમે પણ જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે એક જૂનું બટાકાનું શાક બનાવીને કંટાળી ગયા છો? તો આજે કંઈક નવું અને એકદમ કાઠિયાવાડી ટ્રાય કરીએ. ઢોકળી એકદમ સોફ્ટ અને ટેસ્ટી, એના માટે લોટ બાંધતી વખતે આ મસાલા અને મોળનું માપ બરાબર રાખજો. જો લોટ કઠણ થઈ ગયો હોય તો ઢોકળી પથ્થર જેવી બનશે, એટલે વિડીયોને ધ્યાનથી જોજો. હવે લસણની ચટણી, એક પિંચ હિંગ એડ કરી દઈએ અને પાણી નાખી અને સરસ મિક્સ કરી લઈએ. ધ્યાન રાખજો કે લોટમાં ગાંઠા ન રહે, નહીંતર તમારી ઢોકળી સરસ નહીં બને. હવે આપણે તૈયારી કરીએ ઢોકળી બાફવાની. તો અહીંયા પાણી મૂકી અને પાણી ઉકળવા મૂકી દીધું છે. હવે એક નાનું કામ કરવાનું છે કે બેટરમાં તમારે 1 પિંચ જેટલી બેકિંગ સોડા નાખી અને મિક્સ કરી લેવાનું છે. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. હવે આપણે આપણી પ્લેટને ગ્રીસ કરી લઈએ અને બેટર એમાં એડ કરી દઈએ. મેં અહીંયા 2 પ્લેટ હું એકસાથે મૂકવાની છું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળીને તૈયાર છે. તો હવે હું અહીંયા 2 પ્લેટ એકસાથે મૂકી દઉં છું. હવે આમાં ઉપર પ્લેટ મૂકી અને 15 મિનિટ સુધી આપણે બાફવા દઈશું. ગાઈઝ, ઢોકળી ચડે ત્યાં સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. બસ આપણી ઢોકળી મસ્ત બાફીને તૈયાર છે. હવે આપણે એકદમ ઢોકળી ઠંડી થાય પછી જ તમારે કટકા કરવાના છે. બાકી જો ગરમા ગરમ તમે કટકા કરશો તો તમારી ઢોકળી પરફેક્ટ કટકા નહીં થાય. આપણી બધી ઢોકળી કટકા કરી અને સાઈડમાં રાખી દઈશું. હવે આવે છે આ શાકનો સૌથી મેઇન પાર્ટ, જે છે આની ગ્રેવી. જો તમારે અસલી કાઠિયાવાડી સ્વાદ જોઈતો હોય ને તો લસણ અને લસણની ચટણી વગર તો મેળ જ ના પડે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. ખડા મસાલા, રાઈ જીરું એડ કરી અને મસ્ત લસણ એડ કરી દઈએ. અને હવે જે સુગંધ આવે છે ને, ભલભલાની ભૂખ ઉગડી જવાની છે. બસ હવે આપણે મસ્ત લસણ અને ડુંગળીને એટલા સોતળવાના છે ને કે આખું ઘર રસોડામાં આવીને ચેક કરશે કે તમે શું બનાવ્યું છે. ફટાફટ આપણે મીઠું એડ કરી દઈએ અને મસ્ત મિક્સ કરી લઈએ. હવે આવે છે આપણી કાઠિયાવાડીની જાન, એટલે કે લસણની ચટણી. મસ્ત લસણની ચટણીને એકસાથે મિક્સ કરી લઈએ. લસણની ચટણી મિક્સ થાય એટલે આપણે એમાં એડ કરી દઈએ હળદર, ધાણા જીરું, 1 પિંચ હિંગ. મિક્સ કરી અને સરસ ચડવા દઈશું મસાલાને. ઘણા લોકો આમાં છાશ વાપરે છે, પણ એ બેસ્ટ છે. પણ આજે આપણે ટમેટાં અને પાણીથી બનાવશું. તો મેં મસ્ત ટમેટાની પ્યુરી એડ કરી દીધી છે અને એકદમ મસાલાને આપણે જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. આ વઘારની સુગંધ જ અત્યારે આખા ઘરમાં મહેકી રહી છે. પાડોશીને પણ ખબર પડી જશે કે આજે કંઈક ખાસ બની રહ્યું છે. હું અહીંયા પાણી એડ કરી રહી છું. તમારે છાશ અથવા દહીં એડ કરવું હોય તો એ કરી શકો છો. જુઓ, હવે આપણો રસો એકદમ સરસ રીતે ઉકળી ગયો છે અને ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં એડ કરીશું ઢોકળીના ટુકડા. પણ અહીંયા ઉતાવળ બિલકુલ નથી કરવાની. શાક એકદમ ધસમસતું ઉકળવું હોય ત્યારે જ ઢોકળી એક એક કરીને નાખવાની છે. જો ઠંડા રસામાં કે ઉકાળ્યા વગર નાખી દીધી તો બધી ઢોકળી ઓગળી જશે અને શાકનો લોચો થઈ જશે. 2 મિનિટ આપણે આ ધીમા ગેસે આને ચડવા દઈશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ચટાકેદાર ઢોકળીનું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી તમારી ફૂડી મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.